જો આપ સૌને એવું લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને બરબાદીની રાહ તરફ ધકેલી દીધું છે અને આપણું આવનારું ભવિષ્ય સુરક્ષિત નથી, તો અહીંથી હું જે બોલું એ તમારે રિપીટ કરવાનું થાય છે. કરશો ને? હું શપથ લઉં છું કે મારા ગુજરાતને ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે વધુ બરબાદ થવા દઈશ નહીં. હું શપથ લઉં છું કે આવનાર કોઈ પણ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મારો પવિત્ર મત આપીશ પણ નહીં અને અપાવીશ પણ નહીં. હું શપથ લઉં છું કે ગુજરાતના આવનારા ભવિષ્ય માટે અમારા બાળકોના બહેતર વિકાસ માટે આવનારી તમામે તમામ ચૂંટણીઓમાં ઈમાનદાર એવી આમ આદમી પાર્ટીને મારો પવિત્ર મત આપીશ અને અપાવીશ. હું એ સ્પષ્ટ સમજુ છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે અને હું આમ આદમી પાર્ટીનો જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથ છોડીશ નહીં. બોલો ભારત